કેટલા થયા? 1,23,450. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. જોઈ શકો છો આપણે એક નવી જ લોકેશનમાં વ્લોગ સ્ટાર્ટ કરી છીએ રહ્યા. અને અત્યારે થોડાક રેગ્યુલર વ્લોગ પણ આપણે નથી બનાવતા, ક્યાંક બહાર ફરવા ગયા હોય કે કાંઈક સ્પેશિયલ ફંક્શન ઓકેઝન હોય તો આપણે વ્લોગ બનાવીએ છીએ. તો જોઈ શકો છો આપણે નવી લોકેશન, એટલે કે મારા સસરાને ઘરે શું ત્યારે શું હોય, સાસરિયા પક્ષમાં લગ્ન છે. તો આવ્યા છીએ લગ્ન. તો બોલો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બધાને શેર કરવાનું. ચાલો તો આપણે આવી ગયા છીએ અહીંયા. આજે 9 ફેબ્રુઆરી છે અને 10 ફેબ્રુઆરીએ લગ્ન છે. તો આજે ગોતીડો છે. કાલ સાંજના આવી ગયા હતા અને જોઈ શકો છો માંડવો પણ વધાવીને આવી ગયા છે. તો એ બ્લોગમાં લેવાનું નથી. જોઈ શકો છો ટીલો અને ચોખા અને કંકુને આપણે તિલક કરેલ પડ્યો છે. તો માંડવો વધાવ્યું છે અને જઈએ લગ્નવારે ઘરે. તો તમને બધું આજથી વ્યવસ્થિત બતાવશું. આજે ઘણા બધા ફંક્શન પણ હશે. રાત્રે કેતુ સંઘાર, દાંડિયા રાસ પણ છે, એ પણ તમને જોવા મળશે રાતનો પ્રોગ્રામ. એના પહેલાં ઘણા બધા ફંક્શન પણ હશે, પાયાની પોસલી ને બધું, ગોતીડો ને એવું બધું. તો એ પણ આપણે વ્લોગમાં લેશું ને બન્યા રહેજો કન્ટિન્યુ. આજના વ્લોગમાં બહુ મજા આવવાની છે. લગ્ન પ્રસંગ માણવાના, તમને પણ એના સહભાગી બનાવવાના છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ આજના વ્લોગમાં. જોઈ શકો છો એન્ટ્રી આપણે લગ્ન અહીંયા છે આપણે ને લાડો ગયો છે વાનોરો ખાવા માટે. ચાલો હું પણ તમને થોડુંક બતાવી દઈ વાનોરાનું સીન. ચાલો ત્યારે જમવા માટે બેસે છે રે હવે આપણે લાડાભાઈ. તો જોઈ શકો છો વાનોરો ખાવા માટે આવી ગયા છે અને બેસી ગયા છે. ચાલો ત્યારે સાંજના 4 વાગી ગયા છે ને લાડો પોસલી ભરવા માટે જાય છે ને બધા રેડી પણ થાય છે અંદર. તો ચાલો આપણે એમાં જઈએ છીએ અને મળીએ ત્યાં જઈને. ચાલો બધા ત્યારે રેડી થાય છે રહ્યા અને ભાઈયાની પોસલી ભરાવાની છે. તો ત્યાં જઈએ છીએ અને તું થઈ ગઈ રેડી? દેખતા તો નહીં ભાઈ. ચાલો હું જાઉં છું. તો આપણે આવી ગયા છીએ કરમસિંહ મામાને ઘરે, એટલે કે લાડાના મોટા બાપાના ઘરે. અહીંયા બધા ભાઈઓ ભેગા થયા છે, સંજક પરિવાર, અને જે દેતી લેતીની છે કામગીરી એ કરે છે. જોઈ શકો છો. તો ભાઈઓ બધા મળીને દેતી લેતીની કામગીરી કરે છે અને પછી જોઈએ આપણે કેટલો વ્યવહાર ભેગો થાય છે. કેટલા થયા? 1,23,450. ભાઈયાની પહોલી માટેની લેતી દીધી ચાલુ હતી. હવે ઊભા થઈ ગયા છે. 1,25,000 સમથિંગ કાંક થયા છે. એટલે 1.25 લાખ જેવા રકમ આવી છે ભાઈયાની પહોલીમાંથી. ચાલો પહોલી ભરાવી આપણે તમને બતાવી દઈએ.
હા અને રાપરથી ડ્રોન ઉડાડ્યો એ